ડાબી બોલાય ને જમણી ના આવું તો જમણી બોલાય ને ડાબી ના ઉભી રહું તો મન ઘટી મોય મને ટૂંકો પાડજે જોડો પ્યાર વારો તો મારા ખોડું ના ગોખલા મારો મ્યારડી દીવોલા. ગુજરાતના ગ્રામ્ય અને અર્ધગ્રામ્ય વિસ્તારમાં ભુવાજી શબ્દ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ પેઢી દર પેઢી ચાલતી એક લોકની આસ્થા છે. લોકો માને છે કે ભુવાજી દેવી દેવતાઓની સાથે સીધો સંપર્ક સાધી શકે છે અને દુઃખ દર્દનું નિરાકરણ પણ લાવી શકે છે. ધૂણતા શક્તિ અને ચેતનામાં એકાકાર થઈ લોકોના દુઃખ દૂર કરતા સન્માનિત જે ભુવાજીઓ છે તેઓ દેવી અવતારનો તે લોકોને જોવો પણ એક મોટો લાભ હોય છે. ત્યારે તેઓ ધૂણતા હોય છે, સાક્ષાત ભગવાન જાણે દેવ આવ્યા હોય તેવો ભાસ તેના ભક્તોને થતો હોય છે. ટુડે ગુજરાતી ન્યૂઝ માધ્યમથી એ તમામ સન્માનિત ભુવાજીને હું શ્રદ્ધાપૂર્વક વંદન અને નમન કરું છું. નમસ્કાર, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. માતાજી, સિકોતર માતા, જાપડી દેવતા જેવા વિવિધ દેવી દેવતાઓના પાઠ પર ભુવાજી ઘઉંના દાણા મૂકી વેણ વધાવવાને ધૂણતા સ્વરૂપે લોકોની સમસ્યાઓ શોધવાનો ન્યાયિક દાવો કરે છે. આ પ્રક્રિયા ઘણા લોકો માટે આશાનો આધાર પણ બની છે. એટલું જ નહીં, કેટલાક શ્રદ્ધાળુઓ કહે છે કે ભુવાજી પાસે જઈને ત્યારથી તેમના ઘરમાં ઝઘડો શાંત થયો છે, બીમારીમાં મનોબળ મળ્યું છે. તેઓ માટે ભુવાજી એ ધર્મ, માનસિક શાંતિની પરંપરાનો ભાગ છે. તો આ તરફ ભુવાજી પાસે આવતા લોકો પોતાની મરજીથી દાન દક્ષિણા આપે છે. ભુવાજીઓ દાવો પણ કરે છે કે તેઓ કોઈ પાસે બળજબરી કરતા નથી અને લોકોની શ્રદ્ધા મુજબ સેવા આપે છે. ભુવાજી દુઃખ કેવી રીતે પકડે છે? માન્યતાઓ અનુસાર ભુવાજીનું માનવું છે કે જ્યારે તેઓ પાઠ પર બેસે છે ત્યારે તેઓ પોતાની ચેતન શક્તિ એકાગ્ર કરે છે. ઘઉંના દાણા, વેણ, નારિયેળ કે ચૂંટણી માત્ર સાધન માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માને છે કે આ પ્રક્રિયા દરમિયાન ભુવાજી વ્યક્તિની સમસ્યાની જે ઉર્જા છે, તેમના સંકેતો છે, તે ગ્રહણ કરે છે. તો કેટલાક ભુવાજીઓ કહે છે કે દર્દ બોલી નથી આવતું, પરંતુ અનુભૂતિથી દેખાય છે. જે લોકો એ જાણવા માંગે છે કે ધૂણતા સમયે ભુવાજી અસ્પષ્ટ ભાષામાં શું બોલે છે, તો અમે સાક્ષી ભાવે જોયું છે કે સન્માનિત દેવી શક્તિ ધરાવતા અને ગજબ ભાવે ધૂણતા ભુવાજી સામાન્ય રીતે આ પ્રકારના શબ્દોને ઉચ્ચારણ કરે છે. આ આસ્થા આધારિત માન્યતા છે. બોલ માં, શું દુઃખ છે? ખુલ્યું છે, બંધાયું છે, ઘરના આંગણે કંઈ અટક્યું છે, માતા હાજર છે, હા હવે સમજાયું. આ શબ્દો ઘણીવાર અધૂરા, તૂટેલા અને સંકેતાત્મક હોય છે. શ્રદ્ધાળુ માને છે કે આ ભાષા દેવી શક્તિની છે, જ્યારે વિવેચકો તેને માનસિક અવસ્થાનું પ્રગટ સ્વરૂપ ગણાવે છે. ભુવાજી કલાકો સુધી એક જ બેઠક પર કેવી રીતે બેસી શકે છે તેનો પણ અમે એક અભ્યાસ કર્યો છે. તો આ મુદ્દે બી અલગ અલગ દ્રષ્ટિકોણ જોવા મળ્યા છે. ભુવાજી અને શ્રદ્ધાળુ શું માને છે? ધૂણતા સમયે શરીર પર ધ્યાન રહેતું નથી. ભૂખ, તરસ, તાકનો અહેસાસ તેઓને ઓછો થાય છે. માતાજી અથવા દેવતાની શક્તિથી તેમને ઉર્જા મળે છે. આ સ્થિતિને આવેશ અથવા શક્તિ આવી કહે છે. શ્રદ્ધાળુઓ માને છે કે આ શક્તિ જ ભુવાજીને કલાકો સુધી સ્થિર રાખે છે. તો બીજી તરફ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શું કહે છે? સતત એકાગ્રતા અને ધ્યાનથી શરીર અલગ સ્થિતિમાં જાય છે. મન હાવી થાય ત્યારે શરીર થાક ભૂલી જાય છે. આ સ્થિતિને ટ્રાન્સ અથવા ગહન ધ્યાન જેવી માનસિક સ્થિતિ ગણવામાં આવે છે. ભુવાજી દુઃખ સાચું પકડી લે છે એનું લોકો કેમ માને છે? શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ભુવાજી કોઈ વાત પૂછ્યા વગર સાચી વાત કહી દે છે. ઘર પરિવારની અંદરની સમસ્યા પણ કહી દે છે. બીમારી કે આર્થિક તકલીફ તરફ તેમનો સીધો ઇશારો હોય છે. તો બીજી તરફ વિશ્લેષકો માને છે કે સામાન્ય માનવીય સમસ્યાઓ સર્વત્ર સમાન હોય છે. સંકેતાત્મક વાતોમાં લોકો પોતાનો અર્થ શોધી લે છે. આશા અને વિશ્વાસથી મનોબળ વધે છે. આસ્થા અને પ્રશ્ન મને સાથે ચાલે. સમાજના વડીલો અને સમજદાર લોકો માને છે કે આસ્થા વ્યક્તિનો અધિકાર છે, પરંતુ છેતરપિંડી, ડર ફેલાવો કે લૂંટ થવી ન જોઈએ. બીમારીમાં ડોક્ટર અને મનની તકલીફની સલાહની જરૂર હોય છે, પરંતુ તાજેતરમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા કેટલાક ભુવાઓ સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવે છે અને તેઓ જાહેર નિવેદન આપ્યા બાદ આ મુદ્દે ચર્ચા તેજ બની છે. શું બોલ્યા હતા જ્ઞાનીબેન ઠાકોર, સાંસદ બનાસકાંઠા? આવો જોઈએ. દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘડીથી દશા બેહાડવાની પ્રથા છે. એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ બારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ અગત્યનું છે.
જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ હકામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો હાજો. આજ વિડીયો જોયો છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે, ભરતજીએ જ બતાવ્યું. એટલે યમનો મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. અને આજે સભાવાળો ત્યારવાડામાં તેર અડકાય છે ની દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. દાડો ઠાકોરના તેર સભાવાળો અડકાય થયેલો ફરતા દાડો હું છોડાવનારી મેલડી છું. એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું એણ. આ નિવેદન પછી ગુજરાતભરમાં આસ્થાની જ્યોત જગાડતા સન્માનિત ભુવાજી સમાજમાં નારાજગી જોવા મળી છે. ઘણા ભુવાઓ કહે છે કે થોડા ખોટા લોકોને કારણે સમગ્ર પરંપરાને અંધશ્રદ્ધા ગણાવી યોગ્ય નથી. તેમનું માનવું છે કે તેઓ કોઈ જાદુ ટોણા નહીં પરંતુ પરંપરાગત આસ્થાનું પાલન કરે છે. વૈજ્ઞાનિક વિચારધારાવાળા લોકો અને સામાજિક કાર્યકરો માને છે કે બીમારી, માનસિક તકલીફ કે કુટુંબ સમસ્યાઓમાં વૈજ્ઞાનિક ઉપચાર અને કાઉન્સેલિંગની જરૂર છે. તેઓ ચેતવણી આપે છે કે અંધવિશ્વાસ ક્યારેક શોષણનું કારણ પણ બની શકે છે. કાયદાકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો જ્યાં સુધી કોઈ વ્યક્તિ છેતરપિંડી, શોષણ અથવા ગેરકાયદેસર કૃત્ય નથી કરતો ત્યાં સુધી આસ્થા વ્યક્ત કરવી વ્યક્તિગત સ્વતંત્રતાનો ભાગ ગણવામાં આવે છે. આ મુદ્દે સમાજ 2 ભાગમાં વહેંચાયેલો છે. એક પક્ષ માટે ભુવાજી દેવી શક્તિઓનું માધ્યમ છે તો બીજા પક્ષ માટે તેની માનસિક અસર અથવા અંધશ્રદ્ધા ગણવામાં આવે છે. બંને પક્ષો પોતાના અનુભવ અને માન્યતાઓના આધારે વાત કરે છે. ત્યારે નિષ્ણાત માને છે કે સમાધાનનો રસ્તો સંવાદમાં છે. આસ્થાનું સન્માન રાખતા લોકો જાગૃત કરવું, છેતરપિંડી રોકવી અને વૈજ્ઞાનિક વિચારધારાને પ્રોત્સાહન આપવું આ જ સંતુલિત સમાજ તરફનો માર્ગ છે. ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો પણ છે. શું કહે છે આ કાયદો, આવો જાણીએ. ગુજરાત રાજ્યમાં ગુજરાત અમાનવીય દુષ્ટ પ્રથાઓ, અંધશ્રદ્ધા અને કાળા જાદુ નિવારણ અધિનિયમ 2024 અમલમાં છે. આ કાયદાનો જે મુખ્ય ઉદ્દેશ હતો સરકારે બનાવ્યો છે ત્યારે લોકોની છેતરપિંડી, દર, શોષણથી બચાવવાની વાત હતી. તો માનવીય બલી, કાળા જાદુ, ટોણા ટોટકા જેવા અમાનવીય કૃત્યો અટકાવવાનું પણ એક મહત્વનું કારણ હતું. કાયદા મુજબ શું ગુનો ગણાતું નથી, આ મહત્વનો પ્રશ્ન છે. જ્યારે કાયદાની પોથીમાં 2024માં કાયદો આવ્યો છે ત્યારે તેઓ વ્યક્તિ પોતાના આસ્થા મુજબ પૂજા પાઠ કરે છે, ગુનો નથી. કોઈ ભુવાજી પાસે સ્વેચ્છાએ જાય, ગુનો નથી. દાન દક્ષિણા બળજબરી વગર આપે, ગુનો નથી. જ્યાં ડર, ધમકી કે નુકસાન નથી, ભુવાજી કોઈ ગુનો નથી કરતા, આ કાયદો કહે છે. આ બધું વ્યક્તિગત આસ્થા માનવામાં આવે છે, ગુનો નહીં, આ કાયદો કહે છે 2024નો. તો કાયદા મુજબ શું ગુનો બને છે તેની તરફ પણ આપણે જઈશું. તો બીમારીમાં ડોક્ટર પાસે જવાની મનાઈ કરવું ગુનો છે. ભૂત પેટ છે કહીને ડર બતાવવો, પૈસા, સોનું, મિલકત બળજબરીથી લડાવી, ગુનો છે. સ્ત્રી, બાળક કે બીમાર વ્યક્તિનું શોષણ, કાળા જાદુ, માનવીય બલિ, હિંસક ક્રિયા, ગુનો છે. આવા કૃત્યોમાં જેલ અને દંડ બંનેની જોગવાઈ છે. કાયદો શું નથી કહેતો? જી હા, તો કાયદો આસ્થાને નકારતો નથી. આસ્થા છે, વ્યક્તિ પોતાની આસ્થાને આગળ ધપાવી શકે છે. કાયદો ભુવાજી હોવા સામે નથી. કાયદો માત્ર અમાનવીય અને છેતરપિંડીના કાર્યો સામે છે. નિષ્ણાતોનો સંયુક્ત સલાહ છે કે આસ્થા રાખતી વ્યક્તિએ અધિકાર છે, પરંતુ આરોગ્ય, જીવન અને ગૌરવ સાથે કોઈ સમજૂતી થવી ન જોઈએ. શંકાસ્પદ દાવાઓમાં વૈજ્ઞાનિક તપાસ પણ જરૂરી છે. આસ્થા કાયદા સામે નથી, પણ અંધશ્રદ્ધા શોષણ બને ત્યારે કાયદો દખલ કરે છે. તો આ ગુજરાતમાં હાલ ચાલતા ભુવાજીની આસ્થા, લોકોની આસ્થા ભુવાજી પ્રત્યે છે તે કોઈ ગુનો નથી, આ તેમનો અધિકાર છે. તો કે કાયદા મુજબ ક્યાંક શોષણ થતું હોય, ક્યાંક પૈસા લેવાતા હોય, ક્યાંક તે રીતે અંધશ્રદ્ધા ફેલાવવાની, તો તે ગુનો બનતો હોય છે કાયદાની પોથી મુજબ. દરેકને પોતાના અધિકારની રક્ષા કરવી જોઈએ. ત્યારે હાલના આ સમાચાર, અંધશ્રદ્ધા, ભુવાજીની ન્યાયિક વાતો અને કાયદો શું કહે છે તે આપને કેવા લાગ્યા તે અમારા YouTube, Twitter, Insta
પેજ પર જે લાઈક કોમેન્ટ જરૂરથી કરશો. મિત્રો, મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.